Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. નમસ્તે મિત્રો, ઉદ્યોગ જગતની ચર્ચામાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. મિત્રો, $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે ઘણા બધા પડકારો છે. ખાસ કરીને આપણા એમએસએમઈ ઉદ્યોગની ચર્ચા કરીએ તો આ પડકારો માટે ગવર્મેન્ટ આપણને કઈ રીતે સહાયતા આપે છે, કઈ રીતે આસિસ્ટન્સ આપી શકે, તે માટેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને તેના માટે આપણી સાથે આજે ગવર્મેન્ટના સિનિયર ઓફિસર શ્રી આર.ડી. બારટ સાહેબ આપણી સાથે જોડાયા છે. બારટ સાહેબનું જો આપને એક લાઇનમાં ઇન્ટ્રોડક્શન આપું તો સાહેબ જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે અને સાથે જનરલ મેનેજર ઓફ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર અમદાવાદથી છે. સાહેબ, ખૂબ સ્વાગત છે આપનું. નમસ્તે. નમસ્તે, થેન્ક યુ તેજસભાઈ. આજના આ જે ચર્ચાનો વિષય છે એ અનુસંધાને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ઉદ્યોગ જગતની ચર્ચા અને પ્રશ્નોની ચર્ચાનો જે ઉપક્રમ છે એ ખૂબ જ સરાહનીય છે અને ઉદ્યોગ જગત આનાથી ઘણા બધા પ્રશ્નોના ઉત્તર પણ મેળવશે અને ઘણું બધું માર્ગદર્શન મેળવે છે એવી મને શ્રદ્ધા છે. સર, આપણે એમએસએમઈની અગર જો વાત કરીએ તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રી એ ખૂબ જ મોટો વ્યાપ ધરાવે છે અને ગુજરાત એ તો એન્ટરપ્રિન્યોરની ભૂમિ છે, લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. તો સૌથી પહેલાં મારે એ સમજવું છે અને આપણા દર્શક મિત્રોને તમે એ સમજાવો કે આપણી એમએસએમઈની ડેફિનેશન અને એમએસએમઈની ઇમ્પોર્ટન્સ શું છે, આપણા ઇન્ડિયામાં એમએસએમઈનું શું મહત્ત્વ છે, એના વિશે આપ જરા થોડું માર્ગદર્શન આપો. જી, ખરેખર તો વર્લ્ડ ઓવર એમએસએમઈને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. સેમ ભારતમાં પણ આપણે એમએસએમઈને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેક્ટર તરીકે ગણીએ છીએ. સરકારો પણ, રાજ્યની સરકારો અને કેન્દ્ર સરકાર પણ એમએસએમઈ સેક્ટરને અલગ અલગ યોજનાઓ થકી, અલગ અલગ પ્રોત્સાહનો થકી સહાય કરે છે. એમએસએમઈનું મહત્ત્વ શું છે જો આપણે સમજીએ તો સૌથી પહેલી વાત એ કે એમએસએમઈ જે છે એ ઓછા ઇન્વેસ્ટમેન્ટથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશન ક્રિએશન કરી આપે છે અને બધા જ ઉદ્યોગો એક સીધા એક સામટા અથવા તો એટ એ વન ગો લાર્જ ઇન્ડસ્ટ્રી તરીકે નથી આવી શકતા. એટલે મોટાભાગના લોકો નાના લેવલથી સ્ટાર્ટ કરે તો વર્ષો સુધી જે એમએસએમઈની જે આપણી વ્યાખ્યા છે એ વ્યાખ્યાની અંતર્ગત જોવા જઈએ તો વર્ષો સુધી એમએસએમઈ તરીકે કાર્યરત થાય છે. બીજું, એમએસએમઈ અને મોટી ઇન્ડસ્ટ્રી વચ્ચે જો રેશિયો જોઈએ તો આપણા દેશની જ વાત કરીએ તો 96% જે છે એ એમએસએમઈ છે, માત્ર 4% જે છે નંબરની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ એ લાર્જ છે. એટલે એક એવું સેક્ટર કે જે 96% ક્રમની દ્રષ્ટિએ, નંબરની દ્રષ્ટિએ પ્રાધાન્ય ધરાવતું હોય ત્યારે એને મહત્ત્વ આપવું બહુ જરૂરી છે. અને આપણા દેશનું મોટાભાગનું એમ્પ્લોયમેન્ટ જે છે એ એમએસએમઈ પૂરું પાડે છે. 1/3 ઓફ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ આપણા દેશનો એમએસએમઈ પૂરું પાડે છે. જીડીપીનો લગભગ 29% એ એમએસએમઈ કન્ટ્રીબ્યુટ કરે છે અને લગભગ 40થી 42% જેટલું એક્સપોર્ટ્સ એ આપણા દેશનું એમએસએમઈ ક્ષેત્ર પૂરું પાડે છે. એટલે આટલા સ્ટેટિસ્ટિક્સને આધારે આપણે સમજી શકીશું કે એમએસએમઈ શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, શું મહત્ત્વ ધરાવે છે. અને એમએસએમઈની પણ વાત કરીએ તો એમાં પણ માઇક્રો, સ્મોલ અને મીડિયમ જે 3 કેટેગરીઝ છે
એમાં માઇક્રો 95% યુનિટો માઇક્રોમાં છે, આશરે 4.5% સ્મોલમાં છે અને 0.5%થી ઓછા એકમો, ઇન્ડસ્ટ્રીયલ એકમો એ મીડિયમ કેટેગરીમાં આવે છે. 2020માં એમએસએમઈની વ્યાખ્યા બદલાઈ અને નવી આવી. એ વ્યાખ્યામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ એકમોને સાથે એક જ વ્યાખ્યામાં સાંકળી લીધા છે. માઇક્રોની વાત કરીએ તો જેનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ અથવા એનાથી ઓછું છે અને ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી ઓછું છે, એવા એકમો માઇક્રોમાં આવે છે. જે એકમોનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 10 કરોડથી ઓછું છે અને સાથે સાથે ટર્નઓવર પણ 50 કરોડથી ઓછું છે, એવા યુનિટ્સ, એવા એકમો સ્મોલ એકમમાં વ્યાખ્યાયિત થાય છે. અને 50 કરોડ રૂપિયાથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય અને ટર્નઓવર છે 250 કરોડથી ઓછું હોય, આવા એકમો મીડિયમ ઇન્ડસ્ટ્રી, મીડિયમ એન્ટરપ્રાઇઝ તરીકે વ્યાખ્યાયિત થયા છે. આ વ્યાખ્યામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંનેનો સમાવેશ થાય છે. બંને માટે કોમન ડેફિનેશન છે. આ એમએસએમઈની વ્યાખ્યાની વાત કરી. એમએસએમઈનું જે રજિસ્ટ્રેશન છે એ જે અગાઉ ઉદ્યોગ આધાર હતું 2020 પહેલાં, એ ઉદ્યમ નામના નવા પ્રકારના રજિસ્ટ્રેશનમાં પરિવર્તિત થયું છે. બિલકુલ નિઃશુલ્ક એનું રજિસ્ટ્રેશન થાય છે. સેલ્ફ ડિક્લેરેશનથી ઉદ્યમની નોંધણી થાય છે. પણ એની સાથે સાથે આપના ફાઇનાન્શિયલ ડેટા સાથે એ લિંક થયેલું છે. એટલે આ જે વ્યાખ્યા છે, વ્યાખ્યા પ્રમાણે આપનો જે ફાઇનાન્શિયલ આઈટીનો ડેટા છે એના આધારે આપનું જે સ્ટેટસ છે એ ઓટોમેટિકલી પોર્ટલ જનરેટ કરે છે અને આપનું ઉદ્યમ રજિસ્ટ્રેશન જનરેટ થાય છે. ખૂબ સરસ બારાટ સર, તમે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન આપી અને સાથે સાથે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, જે અત્યારે એમએસએમઈને ગવર્મેન્ટ રેકગ્નાઇઝ કરવા માટેનું એક સિસ્ટમ છે, એના વિશે પણ તમે માહિતી આપી. હવે સાહેબ, હું એ સમજવા માંગીશ કે ગુજરાત ગવર્મેન્ટની એમએસએમઈને, ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરવા માટે જે ઘણી બધી સ્કીમ્સ છે, જેના વિશે અવારનવાર વાત થતી રહેતી હોય છે, અને આજનો આ કાર્યક્રમ પણ એના ઉપર જ ફોકસ છે કે જેથી દરેક એમએસએમઈ યુનિટ જે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગમાં છે એમના માટેની લગતી સ્કીમોની આપણે દર્શક મિત્રોને માહિતી આપી શકીએ. તો આપને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમે ગુજરાત ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રી પોલિસી વિશેનું થોડું બેકગ્રાઉન્ડ આપો અને એના વિશેની થોડી સમજણ આપો. જી, ઉદ્યોગનો વિકાસ એ આપણા કોન્સ્ટિટ્યુશનની દ્રષ્ટિએ અને આપણી લોકશાહી પદ્ધતિની દ્રષ્ટિએ એ રાજ્યનો સબ્જેક્ટ ગણાય છે. એટલે દરેક રાજ્યો પોતપોતાની રીતે પોતાના રાજ્યની અંદર ઔદ્યોગિક પ્રગતિ કેવી રીતે થાય એનું પ્લાનિંગ જે તે રાજ્ય સરકાર કરે છે. કેન્દ્ર સરકાર પણ એની રીતે એનું યોગદાન આપે છે બધા રાજ્યો પૂરતું. પરંતુ રાજ્ય સરકારનું ખૂબ જ મોટું આમાં ઉત્તરદાયિત્વ છે કે પોતાના રાજ્યની અંદર કેવી રીતે ઇન્ડસ્ટ્રીનું પ્રમોશન થાય અને ઉદ્યોગો વધે. આપણી ગુજરાત સરકારની વાત કરીએ તો દર 5 વર્ષે એક ઔદ્યોગિક નીતિ બહાર પડે છે. 2020થી 25ની એક અત્યારે 5 વર્ષની જે આપણી યોજના ચાલુ થઈ હતી એ આજે પણ અસ્તિત્વમાં છે. પરંતુ કોરોના પછી 2020-21 પછી જે પરિસ્થિતિ ઉદ્યોગ જગતમાં નિર્માણ થઈ, ઉદ્યોગનું, લોકોનું મોરલ ડાઉન થયું, ઉદ્યોગોને ફટકા પડ્યા, અર્થતંત્રને ફટકો પડ્યો, વૈશ્વિક અર્થતંત્રની સાથે સાથે ભારતના અર્થતંત્રને પણ ફટકો પડ્યો. એ પછી થોડું વધારે નવું, જેને કહીને લોહી સિંચવાની જરૂર પડે એવું હતું, વધારે પોષણ આપવાની જરૂર હતી ઇન્ડસ્ટ્રીને. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 2022માં 5/10/2022ના રોજ આત્મનિર્ભર ગુજરાત નામની નવી યોજના, ઇન્સેન્ટિવ યોજના જાહેર કરી. 20થી 25ની જે ઇન્સેન્ટિવ યોજના, ઉદ્યોગ નીતિ જે હતી એ અસ્તિત્વમાં છે, ચાલુ છે. પરંતુ 2022ના 10મા મહિના પછી જે ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા અથવા તો એક્સપાન્શનમાં ગયા, એમને અફેક્ટ કરે, એમને લાભ મળે એ રીતે આ આત્મનિર્ભર ગુજરાત યોજના અસ્તિત્વમાં આવી. જેવી રીતે ઔદ્યોગિક નીતિનું એક વિઝન છે, એમાં બેલેન્સ્ડ રિજનલ ડેવલપમેન્ટ
નો પણ કોન્સેપ્ટ સાથે લીધો છે. તો એને ધ્યાને રાખીને રાજ્યના તમામ જિલ્લાઓને અલગ અલગ તાલુકાઓને 3 કેટેગરીમાં વિભાજિત કર્યા છે અને બેલેન્સ્ડ રિજનલ ડેવલપમેન્ટનો હેતુ જળવાય એ માટે જે તાલુકાઓમાં ઇન્વેસ્ટમેન્ટ સારું છે, ઇન્ડસ્ટ્રીઝનું પ્રમાણ સારું છે, એવાને કેટેગરી 3માં મૂક્યા કે જેથી એનું ઇન્સેન્ટિવ જે છે એનું જરૂરિયાત થોડી ઓછી, અને કેટેગરી 2 અને કેટેગરી 1 એવા એકમો છે, એવા જિલ્લાઓ છે, તાલુકાઓ છે કે જેને વધારે ઇન્સેન્ટિવની જરૂર છે. એટલે કેટેગરી 1 એવા તાલુકાઓ કે જેમાં સૌથી વધારે આપણે જે ચર્ચા કરીશું હવે પછી દરેક યોજનામાં, દરેક સ્કીમમાં, તો સૌથી વધારે પ્રમોશન અથવા તો સૌથી વધારે ઇન્સેન્ટિવ જે છે કેટેગરી 1 તાલુકાઓને મળશે. કેટેગરી 2માં મધ્યમ કક્ષાનું અને કેટેગરી 3 જે છે એ એવા તાલુકાઓ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રી મોટા પ્રમાણમાં છે અને ઇન્સેન્ટિવનું પ્રમાણ એના કારણે એને ઓછું, કે જેથી લોકો ઓછા ડેવલપ તાલુકાઓ છે એમાં જવા પ્રેરાય એ માટે કેટેગરી 3માં ઓછા પ્રમોશનો આપણે આપ્યા છે. તો જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો કયા તાલુકા કઈ કેટેગરીમાં આવે એના માટે ધોલેરા, દેત્રોજ રામપુરા, ધંધુકા આ 3 તાલુકાઓ કેટેગરી 1માં આપણે લીધા છે કે જ્યાં આપણે જે સ્કીમોની ચર્ચા કરીશું એ બધી સ્કીમોનો જે મેક્સિમમ બેનિફિટ છે કેટેગરી 1નો એ એને આ કેટેગરીને મળશે, આ તાલુકાઓને મળશે, આ તાલુકામાં આવેલા યુનિટોને. એવી રીતે કેટેગરી 2માં છે વિરમગામ તાલુકો લીધો છે અને કેટેગરી 3માં એવા તાલુકાઓ છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સારું એવું છે, સેચ્યુરેશન છે. એવા દસક્રોઈ છે, અમદાવાદ જિલ્લાનો જે અમદાવાદ સિટીનો એરિયા છે, મહાનગરપાલિકાનો એરિયા છે, બાવળા છે, ધોળકા છે, સાણંદ, માંડલ અને અમદાવાદ સિટીનો જે એરિયા છે એ આખો તમામ એરિયા કેટેગરી 3માં લીધો છે. એટલે એમાં ઇન્સેન્ટિવનું પ્રમાણ કેટેગરી 1 કરતાં ઓછું રાખ્યું છે. હવે કઈ કઈ યોજનાઓમાં આપણી પાસે આખી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એની જે યોજનાઓ છે અલગ અલગ, એ યોજનાઓમાં એમએસએમઈ માટેની ખાસ યોજનાઓ છે. એમાં વાત કરીએ તો માઇક્રો યુનિટો છે કે જેનું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડથી ઓછું અને ટર્નઓવર 5 કરોડથી ઓછું છે, એવા તમામ યુનિટોને નવા કેટેગરીમાં આવતા હોય, નવા તરીકે 2022 પછી નવા તરીકે ઉત્પાદનમાં આવે છે ફ્રેશ એવા, અને જે એક્સપાન્શન કરે છે, અમારી યોજનાની જે જાહેરાત, યોજનાની જે શરતો છે એ શરતોમાં એક્સપાન્શનની જે શરતો સંતોષે છે એવા તમામ યુનિટ્સને કેટેગરી વાઇઝ માઇક્રો યુનિટ્સને, મેન્યુફેક્ચરિંગ માઇક્રો યુનિટ્સને કેટેગરી વાઇઝ જોઈએ તો કેટેગરી 1માં 25% કેશ સબસિડી અને મેક્સિમમ મર્યાદા છે 35 લાખ વન ટાઈમ. કેટેગરી 2ની વાત કરીએ તો 20% કેશ સબસિડી છે, મેક્સિમમ 30 લાખ રૂપિયા સુધી, અને કેટેગરી 3માં છે 10% સબસિડી 10 લાખ રૂપિયા સુધી. આ જે સબસિડી છે એ ટર્મ લોન પર છે. ટર્મ લોનની જે અમાઉન્ટ છે, ટર્મ લોન જે આપણી લેન્ડ બિલ્ડિંગ માટેની મશીનરી માટે જે ટર્મ લોન લીધી હોય એમાં મેં જે ટકાવારી કીધી પ્રમાણે કેશ સબસિડી માઇક્રો મેન્યુફેક્ચરિંગ એકમોને મળવાપાત્ર છે. અત્રે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ટ્રેડર્સ માટે આ યોજનાઓ નથી. આપણે જે સરકારની ઉદ્યોગ નીતિ છે એ મહદઅંશે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટની જે યોજનાઓ છે એ મહદઅંશે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને અને સિલેક્ટેડ સર્વિસ સેક્ટર્સને લાગુ પડે છે. એ સિલેક્ટેડ સર્વિસ સેક્ટર પણ એવા છે કે જે ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે, કે જે ઇન્ડસ્ટ્રીની સાથે સંલગ્ન સર્વિસીસ છે. એટલે આ મેં જે આપણે વાત કરી કેશ સબસિડીની યોજનાની વાત કરી. આ ઉપરાંત એમએસએમઈ એઝ એ હોલ એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ તમામ કક્ષાએ જે સબસિડી છે એ ઇન્ટરેસ્ટ સબસિડી એટલે કે વ્યાજમાં સબસિડી છે. આપણી બધી યોજનાઓ, આ બંને યોજનાઓ જે વાત કરી છે એ ટર્મ લોન સાથે સંકળાયેલી છે. અને નવું એકમ અને એક્સપાન્શન એટલે કે વિસ્તૃતિકરણ અથવા તો એક્સપાન્શનના જે ક્રાઇટેરિયા ડિફાઇન કરેલા છે એને લાગુ પડશે. તો કેશ સબસિડી વન ટાઈમ મળે છે, એવી રીતે ઇન્ટરેસ્ટ સબસિડી જે છે એમએસએમઈને એમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ ત્રણે આવી જશે. માઇક્રો કેપિટલ સબસિડી જે હતી એ ખાલી માઇક્રોને મળશે, પણ વ્યાજ સહાય છે જે 5 વર્ષ સુધી મળશે ટર્મ લોન પર એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ ત્રણેને મળશે. એમાં કેટેગરી વાઇઝ આપણે ચર્ચા કરીએ તો કેટેગરી 1માં 7% ટર્મ લોનના વ્યાજ પર 7%, અને કેટેગરી 2માં ટર્મ લોનના વ્યાજ પર 6% અને કેટેગરી 3માં 5%. મેક્સિમમ મર્યાદા કેટેગરી 1, 2 અને 3માં જોવા જઈએ તો 35 લાખ, 30 લાખ અને 25 લાખ પર યર
1 વર્ષ પ્રતિ વર્ષે, એવી રીતે 5 વર્ષ સુધી આ વ્યાજ સહાયની યોજનામાં વ્યાજ સહાય મળવાપાત્ર છે. દરેક યોજના આપણે સ્લાઇડ પર દેખાડીશું એ પ્રમાણે જે ઉદ્યોગ કમિશનરની અથવા MSME કમિશનરની વેબસાઇટ છે એમાં દરેક યોજનાના ડિટેલમાં ઠરાવો જે છે એ મૂકેલા છે. એટલે આપણે જે અત્યારે ચર્ચા કરીશું એમાં સાથે સાથે કન્ડિશન્સ એપ્લાઇડ એવું આપણે સમજવાનું કે અમુક દરેક યોજનાની જે શરતો છે એ એના ઠરાવમાં બહુ જ વિસ્તારપૂર્વક જણાવેલી છે. એટલે દરેક ઉદ્યોગકાર જે આપણને સાંભળી રહ્યા છે એમણે જ્યારે યોજનાનો લાભ લેવાનો થાય ત્યારે જે અધિકૃત વેબસાઇટ MSME કમિશનરની અને ઉદ્યોગ કમિશનરની આપણે બતાવીએ છીએ સ્લાઇડ પર, એનો અભ્યાસ કરીને એ જે તે યોજનાનો લાભ લઈ શકશે. આ વાતથી આપણી જે મેજર યોજનાઓ જે અત્યારે કેપિટલ સબસિડી અને ઇન્ટર સબસિડીની આ આત્મનિર્ભર ગુજરાત યોજનામાં સમાવિષ્ટ છે એની વાત કરી. આપણે બાકીની નાની યોજનાઓ પણ ચર્ચા કરીશું. જરૂર સાહેબ. આની સાથે એક બે બીજી સ્કીમ જે અમારા ધ્યાનમાં છે, જેમ કે એક નેટ SGST અને એક EPF રેમ્બર્સમેન્ટ, એટલે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એનું રેમ્બર્સમેન્ટ, એના વિશે પણ આપ થોડી ડિટેલ્સ જણાવશો. જી, આત્મનિર્ભર ગુજરાતની જે યોજનાની વાત કરી એનો બહુ જ મહત્વાકાંક્ષી અને ખૂબ જ ઉપયોગી એવો કમ્પોનન્ટ જો કહીએ તો જે પાછલી યોજનાઓમાં MSME માટેની યોજનાઓમાં નહોતો એ છે નેટ SGST રિમ્બર્સમેન્ટ. એમાં પણ કેટેગરી વાઇઝ કેટેગરી 1, 2 અને 3ની વાત કરીએ તો એવી કેટેગરી કે જ્યાં વધારેમાં વધારે ઉદ્યોગો અપેક્ષિત છે એવી કેટેગરી 1, એમાં 10 વર્ષ સુધી આપ જે SGST ભરો છો, નેટ SGST, એનો જે નેટ SGSTનું પોર્શન છે એમાં 7.5% પ્રતિ વર્ષ અથવા તો 10 વર્ષે 75% એ SGSTના રિએમ્બર્સમેન્ટના ફોર્મમાં પાછું આપવામાં આવે છે. એટલે માની લો કે તમે 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એલિજિબલ ફિક્સ્ડ ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ EGFI, એલિજિબલ ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એના 75%, 100 રૂપિયાના 75%, એટલે કે 75 રૂપિયા આ યોજનામાં તમે જે GST ભર્યો છે એના રિમ્બર્સમેન્ટના સ્વરૂપમાં પ્રતિ વર્ષ 7.5% લેખે, એટલે 75 રૂપિયા 10 વર્ષે, તો 1 વર્ષે 7.5 રૂપિયાની મર્યાદામાં આપનો ભરેલો જે નેટ SGST છે એ બધો રિમ્બર્સમેન્ટના સ્વરૂપમાં પાછો આપવામાં આવશે. આ કેટેગરી 1ની વાત થઈ. એવી રીતે કેટેગરી 2 જે છે એવા જે તાલુકાઓ છે જ્યાં આ યુનિટો આવેલા છે એમાં આપના એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એના 6.5% પ્રતિ વર્ષ, એટલે કે 10 વર્ષે 65% આપનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આખું પરત પડશે નેટ SGSTના સ્વરૂપમાં. આ નેટ SGST કેટેગરી 2 માટે 90% છે. આપણે માની લો કે 100 રૂપિયા SGST ભર્યો છે તો 90 રૂપિયા ધ્યાનમાં લઈને અને આપણી જે વાર્ષિક મર્યાદા છે 6.5%ની ઇન્વેસ્ટમેન્ટના, એ મર્યાદામાં આપણે ઇન્ડસ્ટ્રીયલ યુનિટને રિમ્બર્સમેન્ટ આપવામાં આવશે. એવી રીતે કેટેગરી 3માં આપના ઇન્વેસ્ટમેન્ટના 50%, 10 વર્ષની અંદર પૂરા 50%, એટલે પ્રતિ વર્ષ 5%ની મર્યાદામાં આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના 5%, અને જે નેટ SGST આપણે ભરવાનું થાય છે એના 80%ની મર્યાદામાં રિમ્બર્સમેન્ટ થાય છે. એટલે SGSTના સ્વરૂપમાં આપનું ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષે કેટેગરી વાઇઝ 50%, 65% અને 75% રિમ્બર્સ થઈ જાય છે, એટલે કે છૂટું થાય છે આપણું ઇન્વેસ્ટમેન્ટ. આ નેટ SGSTની વાત થઈ. એવી રીતે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ, મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ યુનિટો જ્યાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશન પણ થાય છે, તો એમાં એમ્પ્લોયરનું જે કન્ટ્રીબ્યુશન છે એ આમાં આ યોજનામાં રિમ્બર્સમેન્ટ આપણે આપીએ છીએ. એમાં 100% ઓફ એમ્પ્લોયર્સ સ્ટેચ્યુટરી કન્ટ્રીબ્યુશન જે છે એ આપણે EPF અમાઉન્ટનું જે છે એ આમાં રિમ્બર્સ કરીએ છીએ. એમાં સર કોઈ લિમિટ છે? એમાં લિમિટ છે, પર એમ્પ્લોયી 12% EPF હોય છે, જે એના બેઝિક સેલરી અને ડિયરનેસ અલાઉન્સ છે DA, અથવા પ્લસ રિટેનિંગ અલાઉન્સ જે કે હોય તે, એ કમ્બાઈન થઈને એના 12%, એના જે સેલરી છે એના 12%, અને વધુમાં વધુ 1800 રૂપિયા પર એમ્પ્લોયી, પર વર્કર, પર મંથ એ આપણે EPF રિમ્બર્સમેન્ટના સ્વરૂપમાં પાછું આપીએ છીએ. એટલે મોટી વાત કરીએ, સમરાઇઝ કરીએ તો મોટી યોજનાઓ તો કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, ટર્મ લોન પર, નેટ SGSTનું રિમ્બર્સમેન્ટ અને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશનના સ્વરૂપમાં જે છે એ આખું રિમ્બર્સ કરવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પણ સાથે વાત કરી લઈએ કે જે યોજનાઓમાં જે ટર્મ લોન છે એમાં ઘણી વખત
મોટાભાગની બેન્કો કોલેટરલ સિક્યુરિટી માગે છે. તો આ કોલેટરલ સિક્યુરિટી વગર જો લોન લેવી હોય તો આપણે એક CGTMSE કરીને ભારત સરકારનું ફંડ છે એને સબસ્ક્રાઇબ કરવું પડે. CGTMSE ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ. આ સબસ્ક્રાઇબ કરવાથી આપણી 2 કરોડ રૂપિયા સુધીની જે ટર્મ લોન છે એ ટર્મ લોન ઇન્શ્યોર થાય છે. એટલે ઇન કેસ ઓફ ડિફોલ્ટ આપણી જે લોન અમાઉન્ટ છે એ 80% સુધી એ જે તે યોજનાના ફંડમાંથી બેન્કને પાછી મળે છે. એટલે એની ફીસ છે. હવે એની આપણે કોલેટરલ ફ્રી આપ લોન લેશો તો CGTMSEમાં સબસ્ક્રાઇબ કરશો તો સબસ્ક્રિપ્શનની જે ફીસ છે ફર્સ્ટ ટાઈમ અને પછી દર વર્ષે એનું જે પ્રીમિયમ છે એ આપણે અમારી આ યોજના જે છે પોલિસીમાં જે યોજના છે એમાં રિમ્બર્સમેન્ટ કરીશું. એટલે એક આમ જોવા જાવ તો બમણો ફાયદો, આપણને કોલેટરલ ફ્રી લોન મળે છે અને એ લોન કોલેટરલ ફ્રી લેવા માટે આપણે જે પૈસા પ્રીમિયમ આપવું પડે છે પ્રીમિયમ આમાં રિમ્બર્સમેન્ટ આ યોજનામાં થાય છે. સર, MSME ને લગતી આ જે સરસ સ્કીમોની તમે વાત કરી, સબસિડીને લગતી જે સ્કીમની આપણે વાત કરી, એના વિશેની પ્રોસિજર, એના વિશેની ગાઈડલાઇન્સ કઈ રીતની છે એના વિશે આપ થોડી માહિતી આપો, જેથી MSME ઉદ્યોગ મિત્રોને ખ્યાલ આવે કે આના માટે શું પ્રોસિજર કરવી પડશે અને સ્ટેપ 1 થી લઈને એક પછી એક કયા સ્ટેપ્સ એમને લેવા પડશે એના વિશે પ્લીઝ માહિતી જી. ઉદ્યોગ કમિશનર અને MSME કમિશનરની જે બધી યોજનાઓ છે એ યોજનાઓનું સંકલિત માહિતી બંને વેબસાઇટો, ઉદ્યોગ કમિશનરની અને MSME કમિશનરની વેબસાઇટો પર ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે નવો ધંધો ચાલુ કરે અથવા કોઈ એક્સપાન્શન કરતા હોય ત્યારે અને જનરલ નોલેજ માટે પણ એમ કે ભવિષ્યમાં શું કઈ પ્રકારની યોજનાઓ છે જે કામમાં આવશે એ જોવા માટે આ વેબસાઇટનો ઉપયોગ કરે અને અભ્યાસ કરે. કારણ કે આપણે જે સ્કીમોની ચર્ચા કરી અને હવે પણ કરીશું એ બધી યોજનાઓમાં વિસ્તૃત શરતો પણ હોય છે કે એપ્લિકેશન કેટલી સમય મર્યાદામાં કરવાની, કયા તબક્કે કરવી, કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપવાના છે, આખું ચેકલિસ્ટ પણ આ વેબસાઇટ પર દરેક યોજનાની સાથે ગાઈડલાઇન્સમાં આપેલું છે. તમામ યોજનાઓ, તમામ બેનિફિટ્સ લેવા માટે જે અરજીઓ છે એ તમામ પ્રક્રિયા જે છે એ બધી ઓનલાઈન છે. ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન પોર્ટલ કરીને આખું પોર્ટલ છે, એનું વેબ એડ્રેસ છે IFP ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન પોર્ટલ ifp.gujarat.gov.in. આ વેબ પોર્ટલનું એડ્રેસ છે જે સ્ક્રીન પર પણ પ્રદર્શિત થશે એ મુજબ. આની અંદર આપણે જે કઈ યોજનાઓની ચર્ચા કરી અને કરીશું એ તમામ યોજનાઓના જે ફોર્મ્સ છે એ ઓનલાઈન ફિલ કરવાના છે અને આખી પ્રક્રિયા અરજી કર્યા પછી એનું જે ડિસ્બર્સમેન્ટ મેળવવાનું છે, નાણાકીય બેંકના ખાતામાં ડાયરેક્ટ જમા જે થાય છે RTGSના ફોર્મમાં, એ બધું જ તમામ ગુજરાત સરકારે IT ઇનિશિયેટિવના આધારે કોઈ પણ જાતના મેન્યુઅલ ઇન્ટરવેન્શન વગર એ કરેલું છે. તો આ વાત થઈ કેવી રીતે અરજી કરવી. અરજી કરતાં પહેલાં જે ઠરાવો છે જે તે યોજનાના ઠરાવોનું અધ્યયન કરવું, સ્ટડી કરવો અને જે શરતો છે એ મુજબ આપણે જે શરતો પાળીએ છીએ કે નહીં, આપણે એમાં ફોલ થઈએ છીએ કે નહીં, એ બધું તપાસ કરીને અને પછી જે તે યોજનાનો લાભ લેવા માટે આ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. બહુ સરસ સાહેબ, તમે જે આ સરસ સ્કીમોની આજે વાત કરી અને એના પ્રોસિજર વિશેની વાત કરી, એના વિશે હું એક વસ્તુ ખાસ જાણવા માંગીશ કે જેથી આપણા ઉદ્યોગ મિત્રોને પણ ખ્યાલ આવે કે આ પ્રોસિજર કર્યા પછી, ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી આ ડિસ્બર્સમેન્ટ માટે લગભગ કેટલો ટાઈમ લાગતો હોય છે? કેપિટલ સબસિડીની વાત કરીએ તો અરજી કર્યા પછી અમે બહુ જ ઝડપથી એનું મંજૂરી આપીએ છીએ જી. અને મંજૂરી આપ્યા પછી મંજૂર થયેલા તમામ કેસો જે તે DICમાં, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઉપલબ્ધ ગ્રાન્ટના પ્રમાણે ડિસ્બર્સમેન્ટ આપવામાં આવે છે. દરેક યોજનાની અંદર એક સમયમર્યાદા પણ અમે નક્કી કરી છે સરકારે. જેમ કે 60 દિવસની અંદર કોઈ પણ યોજનામાં સેન્કશન થવું અથવા તો પેમેન્ટ થવું એ અમુક યોજના સ્પેસિફિક સમયમર્યાદાઓ આપેલી છે. કોઈ યોજનામાં 90 દિવસની સમયમર્યાદા છે. એમ ગ્રાન્ટની ઉપલબ્ધિ ધ્યાને લઈને
60 દિવસની જે મર્યાદા છે એમાં મોટાભાગે ચૂકવણા થઈ જાય છે. ઇન્ટરેસ્ટ સબસિડીની વાત કરીએ તો એ 5 વર્ષ સુધી ચાલતી યોજના છે. આપના બેંક તરફથી સર્ટિફિકેટ આવે, ક્લેમ નંબર 1 6 મહિને, બીજો ક્લેમ 12 મહિને, એવી રીતે 5 વર્ષ સુધી આપના સમજી લો કે 12 ક્લેમ આવે. તો જેમ ક્લેમ આવે એ પ્રમાણે એનું પ્રોસેસ થાય, જરૂર મુજબ એનું ઇન્સ્પેક્શન થાય છે યુનિટનું, અને એ પ્રોસિજર થઈને જેવી રીતે ગ્રાન્ટ અમારી પાસે આવે એ તરત જ જે યુનિટ્સ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ક્રમાનુસાર એમને ચૂકવણી આપણે કરવામાં આવે છે. એટલે સમજી શકાય કે લગભગ ઘણું જ ત્વરિત 60 દિવસની જ્યારે મર્યાદા બાંધી છે ત્યારે મશીનરી પણ સરકારની જે છે એ જવાબદાર છે કે સમય મર્યાદાની અંદર પૂર્ણ કરે. નાગરિકની જવાબદારી એ છે ઉદ્યોગકારની કે જે નિયત થયેલા ડોક્યુમેન્ટ્સ છે, જે સમય મર્યાદાઓ નિશ્ચિત થઈ છે અરજી કરવાની, એ બધું કમ્પ્લાયન્સીસ ધ્યાનમાં રાખે અને સબમિશન કરે. તો એટલું કહી શકાય કે કોઈ પ્રકારનો બિનજરૂરી વિલંબમાં થતો નથી. અને આખી પ્રક્રિયા ઓનલાઈન છે, પારદર્શક છે, અને જે લાભના પૈસા છે એ પણ સીધા આરટીજીએસથી બેંકના ખાતામાં લાભાર્થીના જમા થાય છે. દેટ ઇઝ વોટ ઇઝ ધ પ્રોસેસ. સાહેબ, એક વસ્તુ હું પૂછવા માંગીશ. કોઈ સ્ટાર્ટઅપ એના નવા બિઝનેસની શરૂઆત કરી રહ્યું છે અને એને કોઈ સ્કીમનો બેનિફિટ લેવો છે, જેણે હજુ MSME રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તો એ પણ આ સ્કીમનો બેનિફિટ લઈ શકે છે કે પહેલાં MSME રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે? સ્ટાર્ટઅપ જ્યારે આપણે શબ્દ વાપરીએ ત્યારે આપણી પાસે સ્ટાર્ટઅપ માટેની એક અલગથી યોજના છે, સ્ટાર્ટઅપના પ્રમોશન માટે. 2020થી 25ની આ યોજના છે. 2015થી 20ની પણ યોજના સ્ટાર્ટઅપની પૂરી થઈ ગઈ. આ યોજના અનુસંધાને આપણે એવા સ્ટાર્ટઅપ્સ, એટલે કે જેની કોઈ વ્યક્તિ હોય એની પાસે કોઈ એવો આઈડિયા હોય કે એ આઈડિયા ડેવલપ કરે તો કોઈ ઇમ્પેક્ટ જનરેટ થાય એવી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં આવે, અથવા તો કોઈ એવું નવું બિઝનેસ મોડેલ અસ્તિત્વમાં આવે, તો આ પ્રકારના જે નોવેલ આઈડિયાઝ છે, ઇનોવેશન છે, ઇનોવેટિવ આઈડિયાઝ છે, એને આપણે ઇન્ક્યુબેટ થઈ શકે એના માટે આ યોજનામાં લાભ આપીએ છીએ. પણ એનું શરત એટલી છે કે એ ઇનોવેટિવ પ્રોડક્ટ, ઇનોવેટિવ આઈડિયા હોવો જોઈએ, જે પ્રણાલીગત ધંધાઓ છે કે કન્વેન્શનલ વે ઓફ ડુઈંગ બિઝનેસ છે એનાથી જુદું હોય. જેમ આપણે વાત કરીએ કે ઝોમેટો કે સ્વિગી, આ એક પ્રકારનું બિઝનેસ મોડેલ ડેવલપ થયું, લોકોને હોટલમાં ના જવું પડે અને ઓનલાઈન મંગાવીને ફૂડ ખાઈ શકે. ઓલા ઉબેર છે, આ એક જાતની સર્વિસ ઇન્ડસ્ટ્રીના એક્ઝામ્પલ થયા. પણ એવી રીતે પ્રોડક્ટમાં પણ કોઈ પ્રોડક્ટ, ઇનોવેટિવ પ્રોડક્ટ આવે કે જેના કારણે આપણે વાત કરીએ કે ભાઈ અત્યારે EVની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રિક વ્હીકલ, તો એમાં પણ ઇલેક્ટ્રિક જે ત્યારે ઉપલબ્ધ ટેકનોલોજી, એમાં કોઈ પ્રકારનું સંશોધન થાય અને કોઈ ઇમ્પેક્ટ જનરેટ થાય એવી આઇટમ માર્કેટમાં આવે, તો આ પ્રકારના જે સંશોધકો છે એને આપણે સ્ટાર્ટઅપ યોજનામાં પણ સહાય કરીએ છીએ. આપણી પાસે અત્યારે હાલની સ્થિતિએ ઇન્ક્યુબેશન, આ યોજનાની અંદર જે ઇન્ક્યુબેશન નેટવર્ક ઊભું થયું છે એમાં 50થી વધારે ઇન્ક્યુબેશન સેન્ટર્સને આપણે યોજનામાં લીધા છે. અને જે સંશોધન કરતા છે, ઇનોવેટર છે, એ આ ઇન્ક્યુબેટર્સ થ્રુ આપણી પાસે આવે છે યોજનામાં લાભ લેવા માટે, અને એમને પ્રોટોટાઇપ ડેવલપ કરવા માટે 30 લાખ રૂપિયા સુધી મહત્તમ સહાય આપણે આપીએ છીએ. આ ઉપરાંત જે લોકો સંશોધકો પૈકી જે નીડી છે અથવા તો જેમની પાસે આવકનો બીજો સ્ત્રોત નથી, તેવા લોકોને 20,000 રૂપિયા પ્રતિ માસ આપણે સસ્ટેનન્સ અલાઉન્સ આપીએ છીએ. આ પ્રકારની સ્ટાર્ટઅપની પણ યોજના અલગથી જે આપણે બીજી યોજનાઓ સાથે પણ સાંકળી લઈએ ચર્ચા. ફ્રેન્ડ્સ, આજના પહેલા એપિસોડમાં આપણે MSME ને લગતી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે મુખ્યત્વે સ્કીમો છે એના વિશેની ચર્ચા ભારત સાહેબ સાથે કરી. એમણે ખૂબ સુંદર રીતે ચર્ચામાં અલગ અલગ સ્કીમો વિશેની હાઇલાઇટ્સ આપી, અને એને લગતી ડિટેલ્સ આપ જે IFP પોર્ટલ છે એના ઉપરથી મેળવી શકો છો. સાથે આ ચર્ચાને આપણે બીજા એપિસોડમાં પણ કન્ટિન્યુ કરશું, જેમાં બીજી સ્કીમો વિશે આપણે માહિતી લઈશું ભારત સાહેબ સાથેથી. ધન્યવાદ.
નમસ્કાર ભાઈઓ અને બહેનો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાનો આ એપિસોડ આપ સૌના માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યો હશે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વિકાસની આ હરણફાળમાં, વિકાસની આ યાત્રામાં ઘણા નાના મોટા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નાના મોટા વેપારીઓ તેમજ સરકાર વચ્ચેનો એક સેતુ છે, બ્રિજ છે. તે જવાબદારીના ભાગરૂપે ચેમ્બર દ્વારા વારંવાર સમાજના અગ્રણીઓ તેમજ કાયદાકીય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે અને યોગ્ય રજૂઆતો સરકારમાં કરવામાં આવતી હોય છે. અમને ચોક્કસ ખાતરી છે આ શ્રેણી દ્વારા આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે, જે તમને તમારા વેપાર ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, GCCI દ્વારા એક નોમિનલ મેમ્બરશિપ પણ શરૂ કરવામાં આવી છે. તે દ્વારા નાનામાં નાના વેપારીઓના સશક્તિકરણ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. આપ સૌને નમ્ર અપીલ છે કે આપ પણ સૌ નોમિનલ મેમ્બરશિપ દ્વારા ચેમ્બર સાથે જોડાઓ. સાથે સાથે GCCI દ્વારા એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે, જેનો ઈમેલ એડ્રેસ સ્ક્રીન પર અવેલેબલ છે. તેના દ્વારા આપ સૌ આપના પ્રશ્નો ચેમ્બર ઓફ કોમર્સને મોકલી શકો છો. તેના યોગ્ય સમયસર ઉકેલ માટે અમે તત્પર છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.